જો આખી લિંક તોડી નાખી, તમે મારો શર્ટ વાંહેથી ખેંચી લીધો. તો ઉપાય એ છે કે આ ઉનાળો છે, આ ઉનાળાની અંદર 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, જેની પાસે જે પણ પૈસા હોય યથાશક્તિ રોડ પર રખડતી ગાયોને તરબૂચ લઈને ખવડાવજો. મારો મહાદેવ તમારું કામ પૂરું ન કરે તો મારું નામ બદલી નાખજો. કારણ કે સામાન્ય માણસને ગરમી થાય, મને કદાચ ગરમી થતી હોય તો હું રોડ પરથી તરબૂચ લઈને ખાઈ લઉં અને મારી પેટની અગ્નિ ઠારી દઉં, પણ ગાય માતાને જો ગરમી થતી હોય તો ગાય માતા શું કરે? એટલે એના માટે આપણે એનું રક્ષક બનવાનું છે કે રોડ પર રખડતી જે પણ ગાયું હોય એક તરબૂચ ખાલી ગાય માતાને ખવડાવજો. મારો મહાદેવ જો તમારું કામ ધારેલું પૂરું ન કરે તો મારું નામ બદલી નાખજો. કેમ કે તમારી ત્યાં ધરણીધર ભગવાન છે ભાઈ. મૂછો વાળો કાનુડો હોય એને કાંઈ ઘટે નહીં. અને કૃષ્ણ ભગવાનને શું ગમે? ગાય. અને ઈ ગાયનું જો તમે રક્ષણ કરતા હો ને તો મારો ધરણીધર તમારા ઘરમાં 1 રૂપિયો ઘટવા ન દે. પણ આ કરશો કે નહીં તમે? આ ઉનાળાની અંદર 5 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા કે 50,000 રૂપિયા ગાય માતાને તરબૂચ ખવડાવશો કે નહીં? પછી ભલે મારું તેલ ન લ્યો એનો મને દુઃખ નહીં થાય, પણ મારી ગાયને હાચવી લેવો ને, એટલે એમાં બધું થઈ જાય. કેમ કે તમારા વિસ્તારની આ બહુ સત્ય વાત કરું કે હું જયારે કેદારનાથ જાઉં છું ને ત્યારે કેદારનાથના જે ખચ્ચરો હોય એ ખચ્ચરોના તમે મોઢા જોશો ને તો તમને એક ભાવ લાગશે કે આ ભગવાન તો નહીં હોય. આ સત્ય વાત કરું છું. એવી જ રીતના બનાસની ધરતીની કોઈ પણ ગાયોને તમે જુઓ, એના જેવું કરુણામય ફેસ મેં મારા જીવનમાં જોયું નથી. એટલે ગાયોની સત્ય સેવા તમારે કરવી હોય તો આ ઉપાય કરજો. બીજું, અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ બનાસની ધરતી પર આવી ગયું છે. મારી જાતને હું ધન્ય સમજુ છું કે તમારી જેવી ધરતીમાં જો મારું તેલ વેચાતું હોય તો મારા માટે ગર્વની વાત કહેવાય. એટલે અમારું 15 કેજીનો ડબ્બો અમારો 2850 માં છે ને 5 લીટર અમારું 950 માં છે. હંમેશા કહું છું કે કલાકાર તરીકે જે કાંઈ પણ મારા જીવનમાં હું કમાઈ ગરીબો માટે દોડતો રહીશું. પૈસા ભેગા કરવાના થતા નથી ને તમામ લોકોને કહું છું કે જેને જેને મહાદેવે રૂપિયા આપ્યા હોય, 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરજો. મારો મહાદેવ તમારું ઘટવા દે તો મારું નામ બદલી નાખજો. પણ વાપરવાની ભાવના જોઈએ. 200 વીઘા જમીનો હોય, કરોડો રૂપિયા બેંકમાં હોય, દુનિયાભરના બંગલા હોય, અને કોઈને 5 રૂપિયા ટેકો ન થતો હોય ને તો એ સીધો કોરોનામાં જ મરી જાય.